જય સ્વામિનારાયણ. કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટન હેરો, ત્યાંના ટ્રસ્ટીઓ સુરેશભાઈ, વિશ્રમભાઈ, ધનજીભાઈ અલારિયા, કાનજીભાઈ, મંજીભાઈ કોઠારી, તેમજ યુવક મંડળ વિકેશભાઈ, તેમજ યુવક મંડળ યુવતી મંડળના સમગ્ર સભ્યો, નાના મોટા સર્વે, કેન્ટન મંદિરના હરિભક્તો, ભુજ મંદિરના માનસ્વામી તેમજ કોઠારી જાદવજી ભગતની શુભ પ્રેરણાથી અત્યારે વરસાદ તણાઈ ગયો હોવાથી કચ્છમાં ગાયોને બહુ તકલીફ હોવાને કારણે મંદિરના બધા હરિભક્તોએ 300 ખણ ભૂસાની ગુણી લઈ અને જે નબળા ચોપા હતા એ નબળા ચોપાને ભૂસો ખવડાવી અને ચોપાને સાજા કર્યા. તેમજ 100 ટન પંજાબથી ચોખાનું ઘાસ મગાવી કરી અને લખપત તાલુકામાં જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં એ ઘાસ મૂકવામાં આવ્યું. એ પહેલાં પણ ગાજર છે, જાર, મકાઈ, બાજરી, આ લીલોચરો પણ આ કેન્ટન મંદિરના સમગ્ર હરિભક્તો તરફથી આ વર્ષે સેવા કરવામાં આવી છે. તો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરીએ કે પોતાની ભલે કર્મભૂમિ ત્યાં યુકે છે પણ પોતાની જન્મભૂમિને ભૂલ્યા નથી, કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એ ન્યાય પોતાની જન્મભૂમિમાં આપણી ગાય માતાઓ છે, જે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓ રહેલા છે, કારણ કે 33 કરોડ દેવતાઓનું આપણે પૂજન નહીં કરી શકીએ, પણ ગાય માતાનું પૂજન કરશે તો બધા દેવતાનું પૂજન થઈ જશે. એટલે ગાયની સેવા ખૂબ કરે છે. ને જમદનની અંદર પણ કીધેલું છે, 10મા કળામાં 10મી કડી છે કે જ્યારે આ જીવાત્મા શરીર છોડીને જાય છે ત્યારે મોટી વૈતરણી નદી આવે છે 12,000 કિલોમીટરની. એ નદીને પાર પામવી હોય તો ગાય માતાની કંઈ સેવા કરેલી હોય, ગાયનું દાન કરેલું હોય તો એ ગાય છે, એ ગાય એ નદીને ઉતારે છે. તો આ બધા ભક્તોએ સેવા કરી છે ને આવીને આવી સેવા કરતા રહે એવી નન્નાદેવ દેવ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, રામચંદ્રજી ભગવાન, ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, શંકર ભગવાન, આ બધા સૂર્યનારાયણ દેવ, આ બધા દેવો પાસે પ્રાર્થના કરું કે આવીને આવી સેવા કરી અને ગાય રૂપી ધન છે એ ગાય માતાને બચાવતા રહેજો. એવી શુભકામના ને એવી આશા રાખીએ કે આવી નવી હંમેશા સેવા કરતા રહેજો. ભલે. જય સ્વામિનારાયણ બધાને.